સમદ્વિબાજુ ત્રિકોણના બે ખૂણાઓના માપ છે 3x + 5 અંશ અને x + 16 અંશ. x ની બધી શક્ય કિંમતો શોધો. ચાલો તો તે વિશે આપણે વિચારીએ. તે માટે આપણે સૌપ્રથમ સમદ્વિબાજુ ત્રિકોણ દોરીએ. અહીં આ એક સમદ્વિબાજુ ત્રિકોણ છે. આ બંને બાજુઓના માપ સમાન છે. તેવી જ રીતે આ બીજો સમદ્વિબાજુ ત્રિકોણ છે અને આ બાજુઓના માપ પણ સમાન છે. આ બંને સમદ્વિબાજુ ત્રિકોણો કંઈક આ મુજબ દેખાશે. હવે આપણે જાણીએ છીએ કે સમદ્વિબાજુ ત્રિકોણના પાયાના ખૂણાઓના માપ એકરૂપ હોય છે. એટલે કે આ ખૂણો અને આ ખૂણો બંને પાયાના ખૂણાઓ છે અને તેમના માપ સમાન હોય છે. તેવી જ રીતે આ ખૂણો અને આ ખૂણો પણ સમાન માપના હોય છે. તો હવે વિચારો કે 3x + 5 અંશનો ખૂણો અને x + 16 અંશના ખૂણાના માપ શું હશે. અહીં આ ખૂણો કદાચ 3x + 5 અંશનો હશે અને તે જ પ્રમાણે બીજો ખૂણો કે જે અહીં શિરોબિંદુ પાસેનો ખૂણો છે તે કદાચ x + 16 અંશનો હશે. હવે બીજા ત્રિકોણમાં જોઈએ તો અહીં આ બંને પાયાના ખૂણાઓના માપ સમાન છે. તેથી એક આ ખૂણાનું માપ થશે 3x + 5 અંશ અને બીજા ખૂણાનું માપ થશે x + 16 અંશ. હવે જો આપણે આ બંને ખૂણાઓની અદલાબદલી કરી દઈએ તો શું થાય? તો આ ખૂણો x + 16 અંશનો થશે અને આ ખૂણો 3x + 5 અંશનો થશે. તો ચાલો ત્રીજી x ની શક્યતા માટે આપણે ત્રીજો એક સમદ્વિબાજુ ત્રિકોણ દોરીએ જે કંઈક આ મુજબ દેખાતો હશે. હવે આપણે અહીં આ બંને ખૂણાઓની અદલાબદલી કરીએ છીએ કારણ કે અહીં આ બંને ખૂણા સમાન છે. માટે છેલ્લી સ્થિતિમાં આ ખૂણો થશે x + 16 અંશનો અને આ ખૂણો થશે 3x + 5 અંશનો. ચાલો હવે આપણે આ દરેક માટે x ની જુદી જુદી શક્ય તેટલી કિંમત મેળવીએ. હવે જુઓ કે આ સ્થિતિમાં આ પાયાનો ખૂણો 3x + 5 હોય તો આ ખૂણો પણ 3x + 5 અંશનો જ થશે કારણ કે આ બંને પાયાના ખૂણાના માપ સમાન છે. હવે આપણે જાણીએ છીએ કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય છે. માટે 3x + 5 અંશ આ ખૂણો વત્તા આ ખૂણો 3x + 5 અંશ વત્તા આ ખૂણો x + 16 અંશ બરાબર 180 અંશ. હવે આપણે x વાળા પદોનો સરવાળો કરીએ. અહીં આ એક 3x આ 3x અને આ x છે. માટે 3x + 3x 6x વત્તા x બરાબર થશે 7x વત્તા અચળ પદોનો સરવાળો કરીએ તો 5 + 5 10 વત્તા 16 થશે 26. માટે +26 બરાબર 180 અંશ. હવે સમીકરણની બંને બાજુએથી 26 બાદ કરીએ તો 180 - 26 આપણને મળશે 180 - 20 બરાબર 160. માંથી વધુ 6 બાદ કરતા આપણને મળશે 154 બરાબર આ બાજુ 7x રહેશે. આમ 7x બરાબર 154. સમીકરણની બંને બાજુએ 7 વડે ભાગતા આપણને મળશે x બરાબર 154 / 7 બરાબર 22. આમ આ સ્થિતિમાં આપણને x મળે છે 22. શું તે ખરેખર સાચું છે? ચાલો ફરી એકવાર ચેક કરી લઈએ. 20 × 7 બરાબર 140 વત્તા વધુ 14 બરાબર 154. હા તે બરાબર છે. આમ x બરાબર 22 અંશ આપણને અહીં મળે છે. હવે આપણે બીજી સ્થિતિ માટે વિચારીએ અને પછી ત્રીજી સ્થિતિ કરીશું. હવે જુઓ કે અહીં આપણી પાસે આ બંને ખૂણાઓ સમાન છે કારણ કે તે બંને પાયાના ખૂણાઓ છે. માટે તેને આપણે આ રીતે લખી શકીએ 3x + 5 અંશ બરાબર x + 16 અંશ. સમીકરણની બંને બાજુએથી x બાદ કરતા આ થઈ જશે 2x + 5 અંશ બરાબર 16 અંશ. સમીકરણની બંને બાજુએથી 5 બાદ કરતા આપણને મળશે x બરાબર 16 - 5 બરાબર 11. હવે બંને બાજુ 2 વડે ભાગતા આપણને મળશે x બરાબર 11/2 11/2. આમ આ સ્થિતિમાં આપણને x ની કિંમત મળે છે 11/2. હવે આપણે આ સ્થિતિ માટે વિચારીએ. હવે જુઓ કે અહીં આ ખૂણો x + 16 અંશનો છે. તેથી આ પાયાનો બીજો ખૂણો પણ x + 16 અંશનો જ થશે. માટે ફરીથી ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો 180 અંશ થાય છે. તે મુજબ x + 16 અંશ વત્તા આ બીજો ખૂણો x + 16 અંશ વત્તા 3x વત્તા
5 અંશ બરાબર 180 અંશ. સૌપ્રથમ આપણે x વાળા પદોનો સરવાળો કરીએ તો આ x વત્તા x થશે 2x વત્તા 3x થશે 5x બરાબર 5x વત્તા અચળ પદોનો સરવાળો કરતા આ 16 વત્તા 16 32 વત્તા 5 બરાબર 37 વત્તા 37 બરાબર 180 અંશ. હવે સમીકરણની બંને બાજુએથી 37 બાદ કરતા આપણને મળશે 5x બરાબર 180 ઓછા 37. 180 ઓછા 30 150 થશે. તેમાંથી વધુ 7 બાદ કરતા આપણને મળશે 143. આમ સમીકરણની બંને બાજુએ 5 વડે ભાગતા આપણને મળશે x બરાબર 143 ભાગ્યા 5. આમ આ પરિસ્થિતિમાં આપણને x ની શક્ય કિંમત 143 ભાગ્યા 5 મળે છે. આપણે આ સંખ્યાને મિશ્ર સંખ્યામાં પણ ફેરવી શકીએ છીએ. આમ આ 3 એ x ની શક્ય કિંમતો